योगी जी महाराज की जय, प्रकट गुरु हरि प्रसाद स्वामी महाराज की जय जय जय। प्रकट गुरु हरि परम पूज्य प्रेम स्वरूप स्वामी महाराज की जय जय जय। आत्मीय समाज की जय जय जय। दासना दासतना की जय जय जय। आत्मीय युवा महोत्सव की जय जय जय। साहेबी અને સુનિલભાઈએ ખૂબ સરસ વાતો કરી। ભગવાન રાજી થાય, સ્વામીની વાતમાં વાત આવી, ભગવાન રાજી થાય તો રૂડા સાધુનો સંગ આપે છે અને બીજો બુદ્ધિયોગ આપે છે। એમાં કયું બુદ્ધિયોગ એટલે શું? તો ભગવાન રાજી થાય એવી સમજણ આપણને મળે અને જેટલી એની આજ્ઞા પાડતા જઈશું આપણે, તેટલા ભગવાન આપણા આત્મા ઉપર પ્રસન્ન થતા જશે। જેમ જેમ આજ્ઞા પાડતા જઈશું મોટા પુરુષની, કહેતા પ્રેમ સ્વરૂપ સ્વામીજીને, હરિપ્રસાદ સ્વામીજી એમની પરાવાણીમાં પ્રેમ સ્વામી માટે કહ્યું કે પ્રેમ સ્વામી કોઈ સૂચન કરે તો સરળ થઈને સ્વીકારજો, દોડ્યા કરજો, તો 39 કલ્યાણકારી ગુણ આપણને સહજમાં બક્ષિસ મળશે। કેટલા વિક્રમભાઈ? 39 માં એક ગુણ બોલો। LIC નું સમજાવો તો સમજાવી દઉં, બાકી એક ગુણ ના બોલો। વિચારને તો પામીએ કેવી પ્રાપ્તિ આપણને થઈ છે। કોઈ કહે હરિ હો ગए, કોઈ કહે હરિ हो हार, प्रकट प्रभु की प्रीत बिन भटकट सब संसार। ક્યાં શોધવા જઈશું ભગવાનને? ક્યાં મળશે? ક્યાં? આપણે તો કેવી ઉપાસનામાં બેઠા। સાહેબે વાત ના કરી, લક્ષ્મીચંદ શેઠ તે જમાનાના 22 મણ સોનાનો થાંભલો બનાવનાર, અને ત્યાં તકતી મારી છે કે આ થાંભલો મારી કોઈ જાહો જલાલી વધારવા માટે નહીં, મારી કોઈ આસ્થા સ્વાગતા કરે એટલા માટે નહીં, કેવળ ને કેવળ ભગવત પ્રસન્નતાને અર્થે કોઈ અગર સંત આવે, અહીંયા વિસામો ખાયા થાંભલા ઉપર ટેકો મૂકીને, અને મારા આત્માનું હિત થાય, મારા આત્મામાં પુણ્ય જમા થાય, એટલા માટે આ થાંભલો બનાવ્યો છે। મુક્તાનંદ સ્વામી બધા સંતો ત્યાં ગયા, બધી વાત કરી, લક્ષ્મીચંદ શેઠે ભક્તિભાવથી ખૂબ વાત સાંભળી। મુક્તાનંદ સ્વામીએ કહ્યું અમારા ભગવાન સ્વામિનારાયણ એવા સમર્થ છે, એવા સર્વોપરી છે। ભગવાન સ્વામિનારાયણની વાતો કરી મુક્તાનંદ સ્વામી। લક્ષ્મીચંદ શેઠને હૈયાની અંદર મુમુક્ષુતા જાગી ગઈ, એટલે એમને ઠાકોરજી માટે અત્તર આપ્યું। પહેલા અત્તર બહુ વખણાતું હતું, અત્યારે તો ઘેરે ઘેરે અત્તર જાત જાતનો થઈ ગયો। પહેલા અત્તર અમુક જ લોકો બનાવે, તો ઠાકોરજી માટે અત્તર મોકલાયું। મુક્તાનંદ સ્વામી એ અત્તર આપ્યું ને ઠાકોરજીને ધરાયું। પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું ભગવાન સ્વામિનારાયણને કે પ્રભુ આવી રીતે લક્ષ્મીચંદ શેઠ છે ને આવી ભાવનાથી અમને થાંભલો બનાવ્યો છે, નિસ્વાર્થ ભાવનાથી સેવા ભક્તિ કરે છે, અને આપના દર્શનની ઈચ્છા છે અમને। ત્યારે ભગવાન સ્વામિનારાયણે વાત કરતા કહ્યું કે મુક્તાનંદ સ્વામી, આ જન્મમાં તો એમને અમારા દર્શન છે,
પણ એમને ઠાકોરજી માટે અત્તર મોકલાયું છે, એટલી સેવા એમને ઠાકોરજી માટે કરી છે, જેના ફળ સ્વરૂપે આવતા જન્મમાં ભગવાન સ્વામિનારાયણ કે છે કે આવતા જન્મમાં એને એવા ભગવાનના પવિત્ર સંતના દર્શન થશે, આ જન્મમાં નહીં. આપણે કેટલા બધા ભાગ્યશાળી માનીએ આપણી જાતને? માનીએ જ આપણે? અડધો કલાક કલાક એ સભામાં આવ્યા તો આપણે કોન્સન્ટ્રેશન થી વાત નહીં સાંભળી શકતા. અહીં બેઠા છે ગોકુલમાં કયું ભજન વાગા છે આપણે અહીં બેઠા બેઠા સાંભળીશું, આ પ્રવચન નહીં સંભળાય. તેનું કોન્સન્ટ્રેશન આપણું. છતાં આપણે ભાગ્યશાળી છે. આપણને ખબર નથી આપણે કઈ ઉપાસના બેઠા છે, પણ એને ખબર છે કે મારે આ લોકોને કઈ જગ્યા પર લઈ જવાના છે. ભગવાનનું ધામ ગુણાતીત છે, સૌને ગુણાતીત કરવા છે. આમાં વાતમાં વચના પ્રથમ 37 આવ્યું કે કેટલા મા બાપ છે, આત્માનો કયો બાપ, કઈ માં, કયા મોમા, કયા કાકા, કયા ફુવા, કઈ ફોઈ, કઈ માસી, કઈ આત્માની માસી, કઈ કેટલાય ગબડી ગયો. અમને એક જગ્યાએ જોયું હતું તો 5 ફોટા હતા, 6થો ફોટો કોરો હતો. તે પેલા પૂછ્યું કે ફોટો કોરો, તાકે તે કેમેરા નતા ને. 6 ફોટા પછી તો કેમેરા નહીં આવતા. નોમ કઈથી આવવાનો છે? હે રાજુ કાકા આવશે? તોય મારું આસોજ, હું આસોજમાં ના જોઉં, મને વગર ચાલે, આસોજ બંધ થઈ જાય. હા સાહેબ એવું મને હું સ્કૂલે ના જાઉં, છોકરો ભણે ના. કલ્પેશભાઈ એવું કે હું તઈ ના જાઉં તો એસઆઈપી લોકો ના કરે. સિકંદર જેવા સિકંદર, એનું કશું ચાલ્યું ના. હે સિકંદર તો વીલ કરાવ્યું છે આખું, મરતા પહેલા વીલ કરીશ. આવતી સભામાં આપણે કહીશું, આવતી નહીં, સમયમાં જઈને આ પછી કહીશું. સમયમાં શા માટે જવું? તો સમયમાં જવા માટે 2-4 જણને શા માટે કહેવું? શા માટે આત્મીય યુવા મહોત્સવ પ્રેમ સ્વામી મહારાજ યોજે છે? તો ભગવાન ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં ભગત ઓછી કરી નતા. ભગવાન ગુણાતીતાનંદ સ્વામી પસાર થતા હતા, જુનાગઢમાં છાવણી નાખી હતી અઠવાડિયાની કથા વાર્તાની, આવો આત્મીય યુવા મહોત્સવ જેવું. એક દિવસ વિશ્વ શાંતિ મહાયજ્ઞ છે 23 તારીખે, 24 તારીખે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે, 27 તારીખે આત્મીય યુવા મહોત્સવ છે. સામાન્ય આપણે વાત કરીએ બર્થડે પ્રથમભાઈનો અમને કયો. પ્રથમભાઈ કેટલા બધા આનંદમાં હતા તમે તે દિવસે, અને તે દિવસે તમારી પાસે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ માંગે તમે ના પાડો? હે ના પાડો? ના પાડો? હા પાડે, હા પાડે એવું કે છે. કેમ? પ્રાગટ્ય દિન છે મારો. સામાન્ય આપણે નાનામાં નાના દીકરાથી લઈને મોટામાં મોટા વડીલ સુધી બર્થડે કોઈનો હોય તો આજે ભાઈ ચાલો નાસ્તો કરાવો સભામાં. કમલભાઈ જે હોય તો કે સભામાં નાસ્તો કરાવી દો, આખા સભા જમાડ દો બધા. સારું છે, બધા ભક્તોને ભક્તિ ભગવાને પ્રગટાયેલી છે. તો આપણો પ્રાગટ્ય દિન હોય અને આપણે આટલા બધા આનંદમાં હોય તો પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ જેની અંદર ભગવાન સ્વામિનારાયણ સાંગોપાંગ છે, જેના દર્શન કરે ભગવાનના દર્શન કર્યાનું ફળ છે, જેની સેવા કરે ભગવાનની સેવા કર્યાનું ફળ છે, એનો પ્રાગટ્ય દિન ડિસેમ્બરની 27 તારીખ આત્મીય મહોત્સવના માધ્યમથી ઉજવવાના આપણે બધા.
તો એના હૈયાની વિશે કેટલો બધો આનંદ હશે કે મારે તો બધાની અંદર ભગવાન પ્રસ્થાપિત થાય એવો હું સંકલ્પ કરું. એ સંકલ્પ ઝીલવા માટે આત્મીય યોમોત્સવમાં જવાનું છે આપણે. એ દિવસે હાથ છૂટી બાલા કરે, એની પ્રસન્નતા આખી અલગ હોય, એના આશીર્વાદ આખા અલગ હોય. એ આશીર્વાદ આપણા આત્માને વિશે સિંચાઈ થાય, એના સાક્ષી બનવાનું મન થાય આપણને. એટલા માટે આત્મીય યોમોત્સવમાં જવાનું છે. એ ભગાદોશી ના ઘર ગામથી પસાર થતા હતા ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી ભગાદોશી ઘેર ગયા કે ચાલો ભગાદોશી અમારી જોડે સમયાની અંદર. એટલે ભગાદોશી નતું જવું. એટલે ભગાદોશીએ કહ્યું સ્વામી ત્યાં આગળ હું આવું તો મારે તો ગરમ ગરમ ફુલકા રોટલી જોવે ખાવા. તો સમય એમ થોડી મળે. ગુણાતીતાનંદ સ્વામી બાજુના સેવકને કહ્યું ભાઈ અમને તમે ગરમ રોટલી બનાવી આપજો દરરોજ જમવામાં. બીજી વાત કરી ભગાદોશી, સ્વામી ગરમ રોટલી તમે ગોઠવી આપો પણ હોવા માટે ખાટલો જોવે. ગુણાતીતાનંદ સ્વામી કે ખાટલાની વ્યવસ્થા કરીએ, બીજું કોઈ ટેન્શન લો. પેલા ભાઈ ત્રીજી વાત કરી સ્વામી મારે તો હવારમાં ગરમ ગરમ પાણીએ નાવા જોવે કે તમે તો ઠંડા પોને ચકલી બિહાર દો નીચે. ગુણાતીતાનંદ સ્વામી કે એ આ સેવક તમને કરી આપશે પણ ચાલો તમે. ત્યારે ભગાદોશી એવું કહ્યું સ્વામી આ પોર નહીં આવતી પોર આવીશું, આ પોર રહેવો તો આપણે અંદર અંદર ના ગોઠવી દઈએ. હે અરે ભાઈ આટલી વખત રહેવા દે, ફરી વખત આવીશું સમય. મારે આ કોમ છે, મારે આ કોમ છે, કાલે ઉગલી જઈશું, એટેક આવશે. આ એક ભાઈ સાયકલ લઈને આવ્યા બંસર થી અહીં સ્કૂટર લઈને આવ્યા, સ્કૂટર પર એટેક આવી, ગોકુલ પાર્ટી પ્લોટની બહાર જ એક્સપાયર થઈ ગયા 3 દાડા પહેલા જ. એલઆઈસી શું કરવાની? લોકો જો આપણે એના આત્માનું કરવા માટે સભામાં આવીએ આપણે. હા હાથી જીવે તો લાખનો, મરે તો 1.25 લાખનો. આપણે જીવીએ છીએ લાખના સભામાં આવીએ એટલે, અને મરીશું તો 1.25 લાખના થવાના. કેમ? એ જ લેવા આવવાના, આપણને બીજા કોઈ લેવા આવવાના નહીં. એટલે સભામાં આવવાનું, એટલે સમય શિબિરમાં જવાનું. ભગવાન સ્વામિનારાયણ કહ્યું સમય શિબિર અમે એટલા માટે કરીએ છીએ કે કદાચ કોઈક જીવ ભલે સભા ના ભરતો હોય, ભલે સત્સંગી ના હોય, પણ આવા કોઈક સમયની અંદર આવ્યો હોય અને કોક એને સ્મૃતિ યાદ રહી જાય, કોક એક ભૂલ લઈને જાય કે આ સંત તો ખૂબ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જો કોઈ ગુણ લેશે તો બ્રહ્મ મોલે વાસ કરશે રે. આટલો જ ખાલી ગુણ કોઈ લઈને જાય તો ભગવાન સ્વામિનારાયણ અંત અવસ્થાએ દર્શન દઈ પોતાના ધામમાં તેડી જશે. કેવા કરુણાનિધિ પુરુષ બેઠા છે. એટલા માટે સમય શિબિર છે. અનંત કટકોટી જીવોનું કલ્યાણ કરવાનું છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં વાત લખી છે કે પાંદરે પાંદરે સ્વામિનારાયણનું નામ લખાશે અને એક એક સાધુની પાછળ લાખ લાખ માણસ પડશે, તારે સત્સંગ થયું એમ જાણવો. વિચારને પામીએ કેટલો સત્સંગ વધવાનો છે. અને આપણે કોરા ના રહી જઈએ, આપણે ભગવાનનું સુખ લેવામાં કાચપ ના રહી જાય. 60-70 વર્ષની લીઝમાં મોકલ્યા જ ભગવાને, તમને ભેગો કરી દીધો એકબીજાને જોડ, તમે એવું અજ્ઞાન માની બેઠા કે મારું જ છે, ઓની આજ્ઞા નહીં પાડું તો ઘરમાં કકડાટ થશે. ભાઈ ચોન થતો કકડાટ, આખી દુનિયા કકડાટમાં જીવે છે. આપણે તો મોક્ષ સુધાર લો. ભગવાનના માર્ગે સુરવીર થવું સ્વામીની વાતમાં વાત છે. ભગવાનના કાર્યમાં ખબરદાર રહેવાનું, એની આજ્ઞા પાડવામાં ખબરદાર રહેવાનું. ત્યાં કાજુ પોચું ના ચાલે, તેમાં કોઈની મોહબત સારપ ના ચાલે. કેવળ ભગવાન ને ભગવાનના સંત એ જ સનાતન સત્ય છે, બાકી કોઈ સત્ય છે ધામ, ધામી અને મુક્ત તૈન જ. એ ભગાદોશી કહ્યું પ્રભુ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું આ સાલ નહીં, હવે આવતી સાલ રાખો ને. કેમ? ગુણાતીતાનંદ સ્વામી કે કઈ વાંધો નહીં, જેવી મહારાજની
ઈચ્છા ઠાકર ઠાકર કરતા નીકળી ગયા ગુણાતીતાનંદ સ્વામી. 5-6 દિવસ થયા અને એમના ખેતરની બાજુમાં જ કોક કઈક મરી ગયું ને એમના ખેતરમાં નાખી ગયા અને સરકારનું તેડું આવ્યું તે એમને પકડી ગયા કે આ ભાઈએ જ કર્યું છે કારું દોરું. જેલની મહી 2 મહિના જેલમાં પૂર રાખ્યા. પછી ગુણાતીતાનંદ સ્વામી પાસે સીધા ગયા, દરવાજાની અંદર બેઠા, વાળ બધા મોટા થઈ ગયેલા, દાઢી થોડી દે જેલમાં કરવા દે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે કોણ આવ્યું? તો કે સ્વામી હું ભગત દોશી. તો કે હા, તમે આવી પરિસ્થિતિમાં શું થયું તમને? ના કે તમારી આજ્ઞા ના પાડ્યું, જેના ફળ સ્વરૂપે 5-6 દાડા પછી જ આ લોચો થયો ને મને જેલમાં લઈ ગયા, 2 મહિને છોડ્યો. કે ગુણાતીતાનંદ સ્વામી કે ભગત દોશી તમે જેલમાં હતા? તો કે હા. તો કે તમને ફુલકા રોટલી મળતી હતી ખાવાની? તો સ્વામી ખેંચે તો લોબી થાય પણ તૂટે ના, કે એવી રોટલી. હસવાનું કેટલું હાલ લાગે આપણને. જેલમાં ગયા બધા તમે? હું જઈ આવ્યો સેન્ટ્રલ જેલમાં. ડેન્ટલની ચેર તઈ મૂકી હતી સેન્ટ્રલ જેલમાં. ગવર્મેન્ટના ઓર્ડર આવે ને એટલે પછી ચેકઅપ કરવા જવાનું હતું, બધું રિપેરિંગ કરવા. એટલે અમે ગયા ડોક્ટરની હાથે. એટલે આપણો તો પેલો R&D નો સ્વભાવ થોડો, જઈ જઈએ તો કે રિસર્ચમાં જોઈએ કે શું આપણે તો. એટલે આપણે ખરી ભગત મરી ગયા તે મને ઉબેરના. એ ભાઈને આવું જ થયું હતું, કંઈક કર્યું કોકે બીજાએ ભર્યું અને પહોંચી ગયા જેલમાં. તો મને કે નવનીતભાઈ તમે કઈ? મેં કહું આ ભાઈ ડેન્ટલની ચેરી પે કરવા આવ્યો છું, હું કોઈ ગુનામ નહીં આવ્યો. કેવું? મેં કહું હા. તો કઈક કામ કરો ને યાર, કે તમે આ ડોક્ટરને, તમારે તો લાઈન છે તો ડોક્ટરને કોને કે કાગળ લખી આપે, મારા પપ્પાને દરરોજ કેળો 2 ખાવામાં આપે. ડોક્ટર કે તો આપે કે બાકી ના આપે? કે હું તાર પપ્પા હોય છે? મેં તો હા મારા પપ્પા હોય છે. એ બીજા ખોનામ છે, હું આ ખોનામ છું. કે પછી હું ચાલો કેદીઓને મળીએ આપણે થોડો. એટલે પોર્શન હતો એમ બોલા આ કેદીઓને મળવા જઈએ. મને કે પણ ના જવાય નવનીતભાઈ. હું કમ? કે બધા અડધા પાગલ છે કે, એટલે અંદર કોટરીમાં પૂરેલા છે બધા. એક જોન અલગ નો અશાંત ધારા લાગુ પડે તે. આપણે રહોડા બની જઈએ હેડો. એટલે રસોડા બની ગયા, બધા કેદીઓ જ બનાવે ખાવાનું. એટલે મેં પૂછ્યું, મૂકું આ રોટલીઓ તમે બનો છો તો ક્યારે ખાઓ? કારણ કે ભાઈ હવારની ચાલુ કરીએ તો હોજે વધી રહે, એટલે બીજે દી હવાર ખાવાની મળે. 2000 કેદીઓ, 2 જણનું ખાવાનું ઘેર બનાવવાનું થાય છે. બેનો કાચકી બાજ હશે, કેટલો આગો પાછો થઈ જાય. શાક બીજેથી લઈ આવે, કેટલું કઈ સંભળાવે. હે કમલભાઈ? નહીં આપણે સ્ટોર પર જમવાનું તો થાય, પેલા કે મન ના ફાવે, પેલા કે મન ના ફાવે. અરે બધા હોપી દો કે એક જ જણ કરી દે. સેવા જતી રહી એ કોઈ ખબર પડી. કોઈ પણ આયોજન હરિધામ તરફથી આવે છે, એ આયોજન કેવળ ને કેવળ આપણા આત્માને સુખી કરવા માટે હોય છે. આપણા આત્મા ભગવાનના માર્ગે ચાલે એટલા માટેના આયોજન હોય છે. પણ બુદ્ધિની ગણતરી એટલી બધી છે ખતરનાક. એટલે ગુણાતીતાનંદ સ્વામી રૂડો બુદ્ધિઓ કાપીએ, તમે રાજી થઈએ તો આપીએ. પણ એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું પેલા ભાઈને કે તમને ખાવા હોવા માટે ખાટલો તો મળતો હશે કે નહીં? પણ સ્વામી ખાટલાની કઈ વાત કરો તમે? નીચે હોઈ જવું પડે, નીચે પાથરવાનું નતું મળતું. કે
તો કે હવારમાં ગરમ પાણી તો નાવા મળતું છે, તો સ્વામી અઠવાડિયે એક જ વખત નાતો તો કેવું, મોડું ધોઈ લઉં ખાલી કે. ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, હે ભગા દોશી, તમારા માથે વિઘ્ન હતું એ પારકને ટાળવા માટે અમને ભગવાને મોકલ્યા હતા, પણ તમે સમજ્યા. આવા અનંત જાતના પારબ્ધો આત્મીય યોમ મહોત્સવમાં જતા રહે, આપણે ઉડી જાય, કાળ કર્મ ને માયાનો કાયદો ના લાગે. એટલા માટે આત્મીય યુવા મહોત્સવમાં જવું છે. જેને જેને નામ ન લખાયા હોય, કઈ મન મોરું પડતું હોય, કોઈનું કશું બગડવા નહીં, આખી જિંદગી બગડેલી જ છે બાકી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું અને યોગીજી મહારાજે કહ્યું, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો, કદાપી કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો તેમાં શું કર્યું? કશું જ ના કર્યું. ફરી લખ 84 ચાલુ પણ એક મોક્ષ સુધારવો હોય તો કરોડો કામને બગાડવા પડે ને પડે. તમે બીમાર થઈ જાઓ, અત્યારે પિયુષભાઈ બીમાર છે, ઘેર આવી ગયા છે કાલના, પણ એ બીમાર છે, તેમની ફેક્ટરી કોણ કરતું છે સાહેબ? કોણ? અમારા જયમીનભાઈ હોસ્પિટલમાં હતા. જયમીનભાઈ 5 દિવસ સુધી તમે 5 સ્ટાર હોટલમાં રહ્યા નહીં? મને કહે અમિતભાઈ મેં હોટલ જેવી રૂમ લઈ લીધી. અરે ખરેખર જબરજસ્ત રૂમ હતી. મેં વચ્ચે પહેલી વખત જોઈ બવડાટમાં, બેંકરમાં. મેં કહું સારું હોટલમાં આવવા જેવું ખરું નહીં? ના કે છે 5 સ્ટાર રૂમ બેંકર વાળા કે બવડાટ વાળા આપે તોય જવાનું મન થતું નથી. એ જ્ઞાન કેવું શીખી ગયા આપણે? પણ તે ઘડી આપણું કોણ કરતું છે ઓફિસનું? અને અત્યારે એક રજા પાડવાની થાય તો આનંદ. કેમ અઘરું પડે છે? આનો મહિમા નથી, પહેલી વાત. એના પ્રત્યે નિષ્ઠા નથી, બીજી વાત. એની સાથે સાચી પ્રીતિ નથી, ત્રીજી વાત. એની આજ્ઞા સરળ નથી થતી. બાકી જો ખરેખર પ્રીતિ હોય, હે આનંદ, શું નામ તાર વાઈફ નું? ભૂલી ગયો. શું નામ? આશ્રુતિબેન. આશ્રુતિબેન એવું કે આનંદભાઈ કાલે જાઓ, તમારે જવાનું નહીં, નોકરી મારે પેટમાં દુખે છે બહુ. તો આનંદભાઈ નોકરી જાય? ના જાય. કેમ ના જાય? બોલો કોઈ, કેમ ના જાય? એમની જોડે પ્રીતિ છે કે આ મારી વાઈફ છે, એમ મનાય કે આ મારા ભગવાન છે. એવું એમની જો પ્રીતિ હોય તો એને તરફથી કોઈ પણ આવતી આજ્ઞા એને પ્રથમ સ્થાન જીવનમાં આપીએ અને એટલે સૂત્ર આપ્યું સ્વામીજીએ, હું હરિધામનો અને હરિધામ મારું. એ છેલ્લાના 7-11 સિદ્ધ થયા આ એક જ સૂત્રમાં. હું હરિધામનો હરિધામ મારું, એમાં છેલ્લા 7 ને 11 સિદ્ધ થઈ જાય. દેહના સગા સંબંધી કરતા ભગવાનના ભક્તોને વિશેષ વાલા રાખવા. પણ મનાતું સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, એ સ્વામીજી આત્મીય યોમ મહોત્સવ અદભુત કરી રહ્યા છો. અમારા સૌના આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે. છતીદેહ અક્ષરધામનું સુખ આપવા માંગો છો. મનને મંદિર કરે એ આત્મીય યોમ મહોત્સવ. આંખ કાન જીભે કરીને પોઝિટિવ જોવાનું બળ મળે એ આત્મીય યુવા મહોત્સવ. સાચા અર્થમાં પ્રથમ સુરન પ્રમાણે વિવેકી બનીએ એટલા માટે આત્મીય યુવા મહોત્સવ. કેવી રીતે સેવા ભક્તિ અદા કરી શકાય, અથવા કેવી રીતે સેવા ભક્તિ અદા કરી રહ્યા છે ભક્તો, એ મધ્ય 28-41 પ્રમાણે
કેવી રીતે સેવા થાય એનું દર્શન કરવા માટે જવાનું છે. એટલે આત્મીય એવો મહોત્સવમાં જવાનું છે. કેવી નિષ્ઠાથી ભક્તો દિવસ રાત સેવા કરી રહ્યા છે, ભગવાનના બળે સેવા કરી રહ્યા છે, ભગવાનની રીતે રીત સેવા કરી રહ્યા છે, ભગવાન રાજી થાય એવી ભાવનાથી સેવા કરી રહ્યા છે. એનું દર્શન કરવું એ આત્મીય એવો મહોત્સવ છે. સાચા અર્થમાં આપણે જીવનને ધન્ય અને કૃતાર્થ બનાવવા માટે, જ્યાં છે ત્યાંથી આપણે આગળ વધવા માટે, એટલે આત્મીય એવો મહોત્સવમાં જવું છે. સાચા સંતની સાથે મૈત્રી થાય. સ્વામીજીએ કહ્યું એ પ્રમાણે પ્રેમ સ્વામી જો દોસ્તી થશે એનો છેલ્લો જન્મ થશે. પણ એ દોસ્તી એટલે અમને જ વાત કરીએ, સાચી પ્રીતિ. દોસ્તીનો મતલબ જ સાચી પ્રીતિ. આપણે એની સાથે પ્રીતિ કરી શકીએ. એ સંબંધ નિરંતર આપણો વધતો જાય, એની સાથે મમત્વ વધતું જાય એમની સાથેનો, એનો મહિમા આપણા અહીંયા નીચે સ્થિર થાય. એટલે આત્મીય એવો મહોત્સવ છે. બે સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે જીવ બંધાય, અંદરો અંદરની આત્મીયતા સંબંધ વાળી પ્રગટે, એકબીજાના દર્શને પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજના દર્શનનું સુખ મળે. એટલા માટે આત્મીય એવો મહોત્સવમાં જવું છે. તો ડિસેમ્બરની 27 તારીખ આપણે અહીંયા આવતી એક સભા આવશે, જો આપણી ગુરુવારની 26 તારીખ આગલે દિવસ સાંજે જ આવશે. 27 તારીખે સવારમાં આપણે 8 વાગે નીકળી જઈશું અહીંયાથી. હજુ જેને કોઈ સગા સંબંધી આવવાના હોય અથવા પોતે કઈ મનથી મોરા થયા હોય તો સ્વામીજીને ધૂન કરી આજે રાતે, સ્વામીજી મારે આવવું જ છે આત્મીય મહોત્સવમાં, મને સાનુકૂળતા પ્રગટાવો, મારા મનને સાનુકૂળ બનાવો, મારું મન મને રમાડી ના જાય, કોઈ વ્યક્તિ પરિવાર કે પદાર્થ મને તમારાથી દૂર ના લઈ જાય. આવો ભવ્ય દિવસ સ્વામીજીએ કેવો કહ્યો, દિવસનો મહિમા કેટલો. સ્વામીજીએ 27 ડિસેમ્બરે કેટલી વખત યુવા શિબિર ને અમૃત શિબિરનું આયોજન કર્યું છે. હરિધામનું ખાતમુહૂર્ત 27 ડિસેમ્બરે કર્યું. અને એ હરિપ્રસાદ સ્વામીએ કહ્યું કે 27 ડિસેમ્બર એવો પવિત્ર દિવસ છે કે એ દિવસે કોઈ પણ મુહૂર્ત ધરતીનું જોવાનું હોય, જે કરશો એ બધું સાનુકૂળ જ થશે. આ પુરુષ સેવા છે. એડવાન્સમાં મહિમા કહી દીધો આ દિવસનો. કેટલા રહેતા હતા હરિધામમાં? 450 નો સ્ટાફ રહેતો હતો કલ્પેશભાઈ. આપણા જેવા 1 લાખ યુવકો, અમરીશો 15,000. એકે માટે હરિપ્રસાદ સ્વામીઓને એ કહ્યું કે આ દિવસ આ પ્રાગટ્ય દિન એ આવો છે. એક જ પુરુષ માટે બોલ્યા સ્વામી માટે, ડિસેમ્બરની 27 તારીખ. કમ મુહૂર્તો હોય. આ જવા જ વોટ્સએપમાં હતું કે કમ મુહૂર્તો હું કરવું જોઈએ, કયા દેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવી જોઈએ, જાત જાતનું હતું. તમારે આવે છે કે નહીં આવતું ખબર નહીં, હું તો બધું જોઉં છું આવે છે. પણ કમ મુહૂર્તો છે એની મય આ એક દિવસ એવો છે, વિચાર બંધ થઈ જાય, સારું પકડાયું નહીં. કેવી કમનસીબે આપણા બધાને, કેવી કમનસીબ. આ દિવસ એટલો પવિત્ર છે, કમ મુહૂર્તોની અંદર આ દિવસ પવિત્ર છે. ત્યાંથી જ ખબર ના પડે કે ભગવાન કોના થકી ધરતી પર કામ કરવાના છે. એમને નહીં કે મારો હોય બર્થડે આવે છે 10 જાન્યુઆરી, કઈ 10 જુલાઈ. પછી આપણે એવું કહીએ કે ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિન જ આપણો પ્રાગટ્ય દિન. પણ માનીએ કેટલા? બોલવા ખાતો તો બોલીએ બધા. હે અત્યારે 27 ડિસેમ્બરે જ આપણો પ્રાગટ્ય દિન બધાનો, પણ માનીએ કેટલા? મને કમલભાઈ ના, મારો બર્થડે તો આ છે એટલે એ જ 27 ડિસેમ્બર ભલે પ્રેમ સ્વામીનો છે, પણ મારો તો મનાતો એ મનાઈ જાય. એટલા માટે આત્મીય યુવા મહોત્સવમાં જવાનું છે. એની સમજણ ને આપણી સમજણ મેચ થઈ જાય એટલે આત્મીય યુવા મહોત્સવમાં જવાનું છે. એની સમજણ છે પ્રથમ 27 ની, પ્રથમ 27 માં કહ્યું છે જેની આવી સમજણ હોય એમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરી દે છે. તો એ ભગવાન તો અનિમય છે, આ પુરુષે ધારણ કરેલા છે. અને એ પુરુષ જે આજ્ઞા કરે, એ પુરુષ જે આપણને વાત કરે, એ પુરુષ જે આપણને હાસ્ય આપે,
એ આપણને પોતાનું મનાય, હિતકારીને મંગલકારી મનાય, એ દિવ્ય મનાય. એટલા માટે આત્મીય મહોત્સવમાં જવું છે. સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે સ્વામીજી, આવા અદ્ભુત પુરુષ થકી ભગવાન સ્વામિનારાયણ નખથી શિખા પર્યંત ધરતીના પટાંગણ પર વિચરણ કરી રહ્યા છે. એ પુરુષના દર્શન, એ પુરુષનો સમાગમ, એ પુરુષની પરાવાની, એ પુરુષનું સહજ લટકું, એ સ્વામીજી અમારા હૃદય આકાશ વિશે કંડારી જાય. આત્મીય મહોત્સવમાં આવીએ ત્યારે હે સ્વામીજી અમને કઈક સ્મૃતિ એવી મળે જેથી કરીને પ્રેમ સ્વરૂપ સ્વામીજીની આજ્ઞા અમે ટૂંક ટૂંક પાડી શકીએ, એના ગમતા પ્રમાણે સહજ જ અમે અમારું જીવન જીવી શકીએ. અમે એના બળે સહજ જ જીવન જીવવા માટેના અમને બુદ્ધિયોગ મળે, એવું બળ મળે, એવી શક્તિ મળે. એ માટે હે સ્વામીજી આપ અમારા સૌ ઉપર કૃપા કરજો. એ જ આપ આજના મંગલકારી દિવસે સૌના ચરણોમાં પ્રાર્થના. એ જ સહજાનંદ સ્વામી મહારાજ.